सदगुरु ऐसा कीजिए, गुरु जी ऐसा कीजिए, जैसे पूनम का चंद तेज करे पण तपे नहीं, उपजावे आनंद। सदगुरु और पारस में तू बड़ो अंतरो जान, पारस लोहे को कंसन करे, सदगुरु करे आप समान। श्रीमद भगवद गीता त्रण योग आपने बतावे, भक्ति योग, कर्म योग अने ज्ञान योग। आ त्रणेयनो समन्वय एटले आपणो आ राजयोग। भक्ति योग में आ त्रणेय योग में कंईक जोखम दर्शाव्या छे कि भक्ति योग में संपूर्ण समर्पण होवुं जोईए। समर्पण में कंईक खोट रहे तो भक्ति योग पाके नहीं। कर्मयोग में पण एम छे, निष्काम कर्म, संपूर्णपणे निष्काम, निष्पृह थईने कर्म करिए तो कर्मयोग पाके। ज्ञान योग में भय स्थान बताव्युं छे अहमनु। ज्ञान थई जाए, आपणे मानीए कि मने कंईक फावी गयुं, कंईक आवड़ी गयुं, कंईक हूँ जाणतो थई गयो एटले पड्या। आ त्रणेय योग ने साध्या पछी बापजी कहे छे कि राजयोग ना शरणे बधाने आववुं पड़े छे। आ बधानो समन्वय एटले आपणो राजयोग। मीराबाई भगवान कृष्ण ने विनंती करे, आम तो सुरता शब्द ने विनंती करे के बनी ने सुकानी ए वाला आवो तो मने भवसागर थी तमे तारो तो मानो, खोट रे पड़ी मुझने केम रे करी। हे मारा हरि क्या जई जो रे बेरा
રાત હું પડી. હરીને ક્યાં જઈ જોઉં આ વેરણ રાત પડ્યા. રાત એટલે જન્મ મરણની રાત છે. બાપજી કહે છે ને કે જેટલો સમય છે એટલો સાધી લ્યો, ક્યારે રાત પડી જાય. અહીંથી ઊભા થઈને ઘરે પૂગીએ કે નહીં કોઈ ગેરંટી નથી. એટલે આ રાત પડી છે. એટલે કહે છે કે મને ભવ સાગરથી તારો સદગુરુ શરણ મળી જાય. ભીમ સાહેબે ખૂબ પ્રયાસ કરેલા, દાસી જીવણે પણ ઘણા ગુરુ કરેલા, ફરી થામ થાય નહીં. ભીમ સાહેબને એમના ગુરુજી કહે છે ભાણ સાહેબને કે ભાણ તું ભટકીશ માં, ભાણ તું ભટકીશ માં, તું છો આતમ પોતે. ભૂલા પડ્યા છે એ બધા જે ગોતે છે છેટે છેટે. આપણો માન્યતાઓ બધી છે આપણી. માણસનું સર્જનમાં આપણને વધારે ભરોસો પડે, પણ જેણે માણસને સર્જ્યા છે એને કેમ ભૂલી જાય છે? તો માણસનું સર્જન હું, આ ચિત્ર કોણે બનાવ્યા, ફોટા કોણે બનાવ્યા? માણસે. મૂર્તિ કોણે બનાવી? માણસે. તો માણસ જે જીવતો જાગતો છે એને કોને બનાવ્યો? આમો જવાબ દે, એને માનવો કે ઓલું ઊભું આપણું કર્યું છે એને માનવું? આનો રસ્તો, આનું જ્ઞાન આપણને ગુરુ શરણે જાય એટલે મળે. પણ મોડું થઈ જાય તો શું કરવું? વળી મીરાબાઈ કહે છે કે જૂનું તો થયું રે દેવો, જૂનું તો થયું રે મારો હંસલો નાનો ને દેવો. આવું જૂનું રે થયું. આરે કાયા રે હંસલા એ ડોલવાન લાગી વાલા, એવા પડી ગયા દાંત માયલી, રેખું તો રહ્યું રે મારો હંસલો નાનો ને દેવો. જૂનું રે થયું. આ દેવળ હારે હંસાને પ્રીત બંધાણી. સંતોએ ઘણા બધા રૂપક આપ્યા છે આત્માને, એમાંનું એક આ હંસલો. તારે ને મારે હંસા પ્રીત રે બંધાણી વાલા, એ ઉડી ગયો
પડ્યું તો રહ્યું રે મારો હંસલો નાનો ને દેવ જૂનું રહે થયું. મીરાબાઈ કે છે કાના એ ગિરધર ના ગુણ વાલા પ્રેમનો પિયાલો તમને પાઈને પીવું રે હંસલો નાનો ને દેવ જૂનું રે થયું. જૂનું તો થયું રે દેવ જૂનું તો થયું રે હંસલો નાનો ને દેવ જૂનું રહે થયું. જીવ જ્યારથી આવ્યો છે ને જે મૂળથી ત્યારથી એની દ્રષ્ટિ એ તરફ જ છે. મારે ક્યાં જવાનું, ક્યાંથી આવ્યું, કેટલું રહેવાનું, ક્યાં જવાનું, પણ જવાબ ક્યાં મળે? ગોત્યા કરે, શોધ કર્યા કરે, ભટક્યા કરે, પણ કોઈ માલમી પુરુષ મળી જાય તો બતાવી દે કે તું ક્યાં હતો, ક્યાં છો અને ક્યાં જવાનું છે. પણ સમય વિજ્ઞાન અને ટેકનોલોજીનો છે. મોબાઈલ ખોલીએ, યુટ્યુબ ચાલુ કરીએ એટલે એટલા બધા વક્તાઓ આવી જાય. મને તેમ થાય કે આખી દુનિયામાં સૌથી અજ્ઞાની જ હું છું. એટલા બધા જ્ઞાની પુરુષોના પ્રવચન સાંભળવા મળે. પણ મારું બેટું એમ લાગે કે ના આમાં કંઈક હજી ઘટે છે. શું ઘટે છે? એની એક પંક્તિ છે, એ વાતું કરે મોટી મોટી અરેણી વિના સર્વે ખોટી. વાતું કરે મોટી મોટી રેણી વિના સર્વે ખોટી. અજ્ઞાન વિનાનો ગુરુ થઈ બેઠો પગ ધોવરાવે ને પાય. એવો જ્ઞાન વિનાનો એ ગુરુ થઈ બેઠો પગ ધોવરાવે ને પાય. એવા શરણામૃતનો મરમ જાણે નહીં. શરણામૃતનો એ તો મરમ જાણે નહીં.
એ ફોગટ મનમાં ફૂલાય પગલા ભરે રામ જારી જય ચરણામૃત એના પી જય એ પગલા ભરે રામ જારી જય ચરણામૃત એના લીજે એવા તું કરે મોટી મોટી રેણી વિના સર્વે ખોટી આવા ઘણા બધા લક્ષણો એના કીધા છે પણ બધા આપણે નથી કહેવા. સદગુરુદેવની જય. એક જાહેરાત ખાસ કરી દો અવતારદાની.